મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તું હીરો શોધો તુજ દર્શના દાન દઈ જા. પિતા પેલો આગે જગત વિટતો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના દે ગમાવે. વો એવી રીતે મુજ જીવન રી સર્વજરણી જ્ઞાન પુણ્યના પ્રભુ તુજ મહાસાગર બણી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 212 268 વાંચો. સતને નમો નમઃ. વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. મુમુક્ષુ વૈજનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું, તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગ આદિ, રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે, તેણે ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કંઈ સૂચતું નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણરત છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંતા જ વર્તે છે. અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એ જણાવવાનું કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. ફરી વચ્ચે વિચારી સતને નમો નમ એટલે ભગવાનને, પરમાત્માને નમો નમ શા માટે એની પાસેથી લેવું છે આપણે? નમે તે ગમે, હૃદય વિરદ ઊંચી ગઈ, नरमाई के पान पत्थर ठोकर खात है, कड़ाई के तान
ને ભગવાનને સતને નમીને આપણે તેના વારસદાર થવું છે. તેની મિલકત આપણે જોઈએ, એને છે તે આપણને મળે, એના જેવા થઈએ. પૂછવું છે કોઈએ કામ શબ્દનો અર્થ શું? તો કે વાંછા ઈચ્છાના તરીકે કામ શબ્દ વપરાય છે. કામ એટલે ઈચ્છા, કામ એટલે વિષય, કામ એટલે ધંધો, અનેક અર્થ છે. તેમજ પંચેન્દ્રિય વિષયના તરીકે પણ વપરાય છે. અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ અનન્ય ભક્તિ ભાવ, જેના જેવો બીજો નહીં એવો ભક્તિ પ્રકૃષ્ટ ભાવ. કેવી ભક્તિ? એનાથી બીજે નહીં. આ જગતના પદાર્થો પ્રત્યે જે પ્રેમ છે એના કરતા વિશેષ પ્રેમ ભગવાનમાં થવો જોઈએ. અને કેવો? અનન્ય, બીજે નથી એવો. અને કેટલો? અપાર, અનંત ગણો. જેસી પ્રીત હરામ છે વેસી હરમાં હોય, ચલો જાય કુંડમાં પરોળ પગડે કોઈ. જગતના પદાર્થો કેટલી પ્રીતિ છે, એના માટે કેટલા ઝૂરીએ છીએ. આત્મા માટે ઝૂર્યા, નોકરીના બધું ક્યાં ક્યાં અફવા મારે છે, ખુશામતો કરે છે, પૈમાનમાં તો ક્યાં ક્યાં પૈસા ખર્ચીને પડે છે. પણ ભક્તિ માટે ઝૂર્યા, આત્મા માટે ઝૂર્યા, બીજે જે પ્રીતિ છે એના કરતા અનંત ગણી પ્રીતિ આત્મા પ્રત્યે થઈ ગયો છે. અનન્ય એટલે જેના જો બીજો નહીં, સર્વ અનન્ય ભક્તિ ભાવ. મુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે. વૈદ્યનાથ નામના એક યોગી, જેને યોગ માર્ગ અને તેનાથી તેને અમુક ચમત્કારો પ્રાપ્ત થયા હતા. વૈદ્યનાથને દુરદર્શી લબ્ધિનું ઉપજવું હતું, એટલે મુક્ષોને વાત કરી. શ્રીમદ રાજચંદ્ર પૂર્વ ભવને એક ભાવમાં તે ઉત્તર દેશમાં વિતરતા હતા. કૃપાઉદયને પોતાને પણ જ્ઞાન હતું, જાણતા હતા. પોતાના 900 ભવ જાણતા હતા કૃપાઉદેવ. વૈદ્યનાથે કહ્યું ઉત્તર પ્રદેશ માટે નેપાળ ભૂતાન પડે, અને ભૂતકાળ માટે પહેલા કૃપાઉદેવ રાજકુમાર હતા, અને ખીમજીભાઈ નામ આવે છે તે ત્યાં પ્રધાન હતા. એટલે કૃપાઉદેવ પોતાનું જ્ઞાન હતું, પૂર્વનું બધું લઈને આવ્યા હતા. પણ એ જ્ઞાન પ્રગટ થવાનું બારે નિમિત્ત બન્યું. એમના કુટુંબમાં એક ડોસા ગુજરી ગયા, અમિતન. કૃપાદેવ નાના પેલો ખરાબ પ્રસંગ જાણ્યો, જોયો. પૂછે છે, બધા આઘાત પાછા થાય છે, દાદા શું થયું? અમિતન ગુજરી ગયા. પણ ગુજરી ગયા એટલે શું? રોડો કરી લે, એટલે વાતો પૂછપૂછ કરશે છોકરો, એટલે એને છોડવા માટે રોડો કરીને. પણ આ તો અંદર જાગેલું જિજ્ઞાસા, જાણવું છે શું થયું દાદા. જીવ જતો રહ્યો, અને પછી એને બાળી મૂક્યું મહાણમ. એના આઘાત આવું હોતું છે. આ માણસ કોઈ બાળતું હોય છે તો મને પટાવે કે ખાલી, પણ તે તો ઠાટી મને લઈ ગયા. ખરેખર એવું જ કહે છે. તો
મશાનમાં મળદું બાળે છે અને કૃપાદેવ બાવનના થડ ઉપર ઝાડ પર ચડીને જોઈ રહ્યા છે. મળદું બાળે છે, વિચાર પર ચડી ગયા. દાદા કે છે શરીર બાળી મૂકીશું અને જીવ જતો રહ્યો તો જતો રહ્યો કોણ? અને બાળીને છે શું બે જુદા છે? એમ વિચારતા વિચારતા પોતાના પ્રભુ જણાયા. એક ભાવમાં ભગવાન ચંદ્રપ્રભુ સ્વામીના ખંપાના ટકમાં આવ્યા છે. એક ભાવમાં દીપાના રાજકુમાર હતા. એક ભાવમાં પરમપાદેવ મારી સ્વામીના શિષ્ય હતા. તો બે ત્રણ જગ્યા ઉલ્લેખ છે. રાજાએ પૂછેલું રાજાને કૃપાદેવને, ઈડરિયા ગઢ વિશે શું છે અભિપ્રાય તમારો? ઈડરિયો ગઢ જોતા પૂરે થઈ ગયેલા મહાપુરુષો તીર્થંકરો એનું ભાન થાય છે. મારી સ્વામી થયેલા એમનો એક શિષ્ય રહી ગયેલો, એનો આકારમાં જન્મ થયો છે. ફરી એ જ વાત નડિયાદના ભાવસારને કરેલી. તો પરમાત્મા કેમ પડ્યા છો? મારી સવારના શિષ્ય હતા અમે. લઘુ શંકા જેટલો પ્રમાણ કરવા જતા આટલા ભોગ કરવા પડ્યા છે. ઈડના દાદાની સાથે વાત થયેલી. એ પ્રસંગ તો તે વખતમાં દેશી રાજ્ય નામનું માસિક નીકળતું તેમાં હતી આ વાત પુરાવાવાળી છે. વળી એક વખત બમાં પરમપાદેવ 400-500 વર્ષ પહેલા ઈડર ભણી દિગંબર જૈન આચાર્ય તરીકે વિચરતા હતા. ખોરાકમાં ઝેરી પદાર્થ આવ્યો. તે કૃપાદેવ રાજચંદ્ર અને તેમની સાથે બે શિષ્યોનો દેહ છૂટી ગયો. તે વખતે દિગંબરની રીત પ્રમાણે અગ્નિ સંસ્કાર કરેલો. તે જગ્યાએ દેહયુગ આજે છે એ પુરાવો છે. તે ભગવાન કૃપાનું નામ રાજચંદ્ર આચાર્ય હતું. આ કૃપાનું નામ તો લક્ષ્મીનંદન હતું. પણ કૃપાદેવે પછી પોતાને પૂર્વનું જ્ઞાન થયું કે મારું નામ રાજચંદ્ર. એમ કૃપાદેવને પોતાના પ્રભુનું જ્ઞાન હતું. એટલે કહ્યું કે વૈદ્યનાથે કોઈ ખોટું નથી કહ્યું. જેના વતન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. જ્ઞાન વતન એટલું દૈવત છે, એવું કવત છે. જીવ નિર્વાણ માર્ગને પામે. જ્ઞાની કોઈ દવા નથી આપતા, બીજી ઇન્જેક્શન નથી આપતા. ફક્ત વાણી ઊંચકી લઈ જતા નથી. એના વતનમાં તાકાત છે આટલી મુખ્યથી નિર્વાણ માર્ગને પામે. આવી ભગવાનની વાણી છે. સકળ જગત હિતકારણી આ વાણીનું બળ છે. હોય છોકરાઓ લોમું કૂદતા હતા શરત હતી. આમ તો ઘણું કૂદે, વચ્ચે કૂવો એટલે જાય તો બીક લાગે, પડી જાય કૂવામાં, દોડતો જાય પણ કૂવો જાય પાછા પડી જાય. એકલો હો ગળું બેઠેલું ત્યાંઠું એ પેલો છોક કૂદવાનું માર ઠેકડાનું અને જોર આવે તો કૂદી ગયો. 10 રૂપિયા ઇનામ હતું. ડોહ કે મને 5 રૂપિયા. કેમ?
વતન બળ મારું હતું, એમ જ્ઞાનના વતનનું આ બળ છે. જે કોઈ પામે છે તે જ્ઞાનના વતનથી. આવા કૃપાળુદેવ જેના વતન વડે જીવ નિર્વાણ માર્ગને પામે, એવી સજ્જન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણી વાર થઈ ગયો છે. ભૂતકાળ મળ્યા છે, ઓળખ્યા નહીં. કેમ ન ઓળખાય? કારણ આપે છે ને. ઓળખ્યા વગર શું કરે? વસ્તુ ઓળખાય તો લાભ લેવાય, ને તેની કોઈ કિંમત નથી. હીરો આવ્યો, હારો તળકતો છે, પણ હીરો ₹1,00,000 એનું ભાવ નથી, શું કર નાખી દે. ઓળખાય તો કામ લેવાય. એક ઝવેરી ગામડામાં ગયેલો, ત્યાં વાડામાં પથરો પડેલો, કોકના વાડામાં, પણ હીરો હતો. પેલા તો જાણને કે હીરો છે. ઝવેરીને નજરે ચડ્યો કે જો હીરો કઈ તો લોકો વધારે નહીં આપે તો કિંમત બહુ કરશે. આ પથરો આપવો છે. મને નજરમાં આવ્યો છે. પેલા કે પથરો હું ₹10 આપું. પેલા ₹10 ભોણિયો આપે તો કઈ એથી મોંઘો તારે ને. વાડામાં તો તે ઘરમાં મૂક્યો, પછી આ કોક લઈ ગયા, એની એટલી કિંમત થઈ ને. પથરો થયો એટલે ₹10 થયો. પણ પેલા તો એને દાઢમાં ગાળેલો કે લેવો જ છે. ફરી પૂછા પથરો આપો ₹100 આપો. એમ કહેતો પથરો તો પરહેમ ના મુકાય, વૈડા વડે મૂક્યો. પછી પેલો ઝવેરી આવ્યો, ફરી પથરો આપો ₹1000 આપો. તિજોરી મૂક્યો, પછી કોક ઉપાડજો. ₹1000 હતો, કિંમત થવી જોઈએ. ફરી આવ કે પેલો પથરો આપો ને, ₹1,00,000 આપો. ઓહો, આ તો તિજોરીના વટ્ટા ખોના મૂકી દીધો. કેમ? એની કિંમત સમજાય. એમ જ્ઞાની પુરુષ મળે તો તેની કિંમત કોણ ઓળખે તો કામ લે. હરિ રામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. એમ એવી સજ્જન મૂર્તિ હાજરાદુર ભગવાન, જેનો નિર્વાણ માર્ગ ને પામે. પણ ઓળખાણ વગર શું કરે? ગાડી બેઠા હોઈએ ટ્રેનમાં, અને કોક મોટા માણસ બેસાડો, સામે આગો કઈ ને ઉડતા આપણે ગોદા મારીએ, પાછો રહે ને પેલો બોલતોય નહીં. પછી આગળ સાહેબ તાર લોકો હારથોરા લઈને આવ્યો ઉભા. ઓને લોકો નમે છે, હારથોરા કરે છે, હું ગોદા મારતો હતો. એમ ત્યારે ને હમ કાદું માન છે. જ્યારે ઓળખાણ પડતા નહીં તો ત્યાં સુધી ગોદા મારે. જેના વતન વડે નિર્વાણને પામે છે એ સજ્જન મૂર્તિ. કૃપાદેવ મળ્યા ઘણા ને, ઓળખ્યા કોણે? ઓળખે તો કામ લઈ લે, પણ ના ઓળખ્યા. કેમ ના ઓળખ્યા? આગળ વાત આવે છે. પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન પછી કર્યું પણ છે. ઓળખાણ પ્રયત્ન કર્યું છે, પણ શું થાય? ઓળખાય જ નહીં. એની દ્રષ્ટિ મળી નથી. ઓકે પડાર હતો, સીધે દેખાય થવડું. ઓળખાણ કરવા પ્રયત્ન પછી કર્યું પણ છે, તથાપિ જીવન વિશે રહી રાખેલી સિદ્ધિ યોગાદી
રીતિ યોગાદી એ બીજી તેવી કામનાઓથી દ્રષ્ટિ મળી નથી. ઓકે પડેલ હતા, 4 પડેલ તો મુખ્ય અજ્ઞાની છે. ચમત્કાર બતાવો કે નહીં? ચમત્કાર બતાવતો જાય લોકો, બધા તકલીફો જાઓ, વાક્ષેપ કરે ભગવાન. કંકુના પગના પડે, અંતર ઉડે. આવું બહારનો ચમત્કાર જોવે છે એટલે જ્ઞાની પાસે ન હોય તો બતાવે નહીં, જાણવા ના દે કે મારી પાસે રીતિ છે. રીતે ઓળખાય. બીજા તો ઓળખાય કેમ? ચમત્કાર બતાવે, કંકુના પગના પડે, વાક્ષેપ કરે, અંતરે ઉડે. ખરા મહારાજ એ મહારાજ નહીં, બહારના ચમત્કાર બતાવે છે. ચમત્કાર બતાવી યોગ સિદ્ધનું એવું લક્ષણ નથી. આજે એમ બોલવાઈ જાય છે અજ્ઞાની. વળી બીજું, મને શું લાભ? એક જ્ઞાની પણ મને શું લાભ? પૈસા મળે, છોકરા મળે, ખાવાનું મળે, પગાર મળે, બંગલા મળે, એની પાસે ભૌતિક લાલચ રાખે. જ્ઞાની કે ભૌતિક લાલચ રાખશો નહીં. અહીં તમને બંગલા અપાવ્યા નથી અમે. બીજું કે ચમત્કાર શું થાય? પછી પોતાની લાલચ ઈચ્છા રાખે તે ના પોસે. ત્રીજું સંપ્રદાય જુએ. જ્ઞાનીઓ તો સંપ્રદાયમાં હોય એ તો ગાઢ થઈ ગયું. દરેકને મોટા સાધુને પણ, દિગંબર સાધુ હોય તોય પણ, કારણ કે દિગંબર એને સાચો માનેલો માટે તમે દીધેલો. પછી એને મનાય કે શ્વેતંબર હોય તે જ્ઞાન પામે? કારણ કે એમાં દૃઢ થઈ ગયો, એમાં માન્યું. ગમે એટલું કરો ને પણ પોતાના સપના વેચને જ માને. ગ્રંથને જ્ઞાન મનાય જ નહીં ને. સાધુ પણ હોય તો મનાય. કૃપાદેવ પરમાત્મા હતા, વેશ ન તો કોણ ઓળખે? લોકો વેશ જુએ છે, પર ભલા છેતરાઈ જાય છે વેશમાં. વેશ નથી ને. અને હોય તો પણ અમારા સંપ્રદાયનો હોવો જોઈએ, બીજાનો હોય તો નહીં. એટલે આ એક ચમત્કાર બતાવતો ખરો. ઓળખાણ કરવા પ્રયત્ન પછી કર્યું પણ છે, તથાપી જે નહીં ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી, રીતિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી. વેશ જુએ, સંપ્રદાય જુએ, સાધુ છે કે નહીં તે જુએ. જ્ઞાની પાસે વેશ નાય હોય, ચમત્કાર નાય હોય તો ભલે, પણ હોય એવું નક્કી નહીં. અને હોય તો જ્ઞાન ચમત્કાર બતાવે નહીં, બતાવે તો જ્ઞાની નહીં. હોય ખરા પણ ના બતાવે. કૃપાદેવની પાસે રીતિઓ જ હતી, અનેક રીતિ સદીઓની પાસે હતી, પણ બતાવી નથી કોઈને. બાહ્ય વિભૂતિ પણ ચમત્કાર ન ગણાય એવી પણ જ્યોતિષ, શતાવધાન, શીઘ્ર કવિ, આ બધી ઘણી હતી. તે પણ તેણે બતાવવા માટે બતાવી, પછી મૂકી દીધી. તે મારે ખપતી નથી. જ્યોતિષ મારે શા ખપતું? પરભવમાં કોણ આવો ત્યાગ કરી શકે? જે ચમત્કારથી આખા જગત નમાવાય, આખા જગતમાં સુખ્યાતિ થાય, એને જ્ઞાનીની પાસે ચમત્કાર શોધવા નહીં.
ચમત્કાર હોય કે ન હોય તો અને વાપરતા જ નથી. માત્ર ચમત્કાર શોધે છે. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કોઈ એવું લક્ષણ નથી. ચમત્કાર બતાવે ને કેલાલ પેલો જાદુગર બહુ કરો પહેલાની વાત પેટા જાય તો બધી જાદુગરી બતાવે. આ ચંબો લાગ્યો મળતા જીતો કર હાથ મારી દોસ્તા અને વોટર પિંડિયા રેડિયા કર ફૂટે નહીં. અને એના જો સેકન્ડ બીજો માણસ પેલો કેલા આઈ એમ હિયર પોતે થોડોથી પહોંચી ગયો. આવું તો બહુ બતાવતો. તે કેલાલ ભગવાન થયો એ તો પોતે જ કહેતો હતો મારા કોઈ દૈવી નથી. તમારી આંખે હું ધૂળ નાખું છું, તમને પકડી શકતા નથી. અને ઉગાડું કારમાં ધંધો ના ચાલે. એ તો એમ જ કહેતો એ તો કરતા પૈસા લેવું, પૈસા ના કરું પીછે લઈને. એટલે ચમત્કાર બતાવે તો ભગવાન એમ નહીં. ભગવાન તીર્થંકરી પાસે શું નતું પણ તે ચમત્કાર તે ભગવાન છો જવા દેજો. સદભદ્ર તુએ ભગવાનને પડકાર્યા છે. ભગવાન મહાવીર સ્વામી કહેતા હોય હું ભગવાન આવ્યો એમ શી નિશાની સ્વતંત્રતા છે કે નહીં, અશુક્ત છે કે નહીં, લીધું માગે છે નહીં, હું ભગવાન ખરો કે નહીં, ચામડ ધરાય છે કે નહીં. જાવ જાવ કે છે તો ભગવાન તેમ નથી માનતા. તમને તમે વિતરાગ છો માટે નમીએ. ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કોઈ યોગ લક્ષણ નથી. જ્ઞાની પાસે હોય તો ન બતાવે. કદાચ જો જણાય જાય ભૂલે ચૂકે તો ચમત્કાર એ મોટી નથી. યોગના અભ્યાસી કેવો યોગ કરે તમને અતબ લાગે. આમાં કહે ને એ યોગી હતા, ચમત્કારી હતા. વૈદ્યનાથ એને વાત કરી. વળી યોગી હતા કૃપાદેવી પાસે ગોસળિયા યોગના અભ્યાસી હતા. કોઈ કોમ પાણી ના હોય ને મોચે બેઠે ઉતારે પછી જેમ ઉપર ખેંચે પાણી તળે કુવા. આવો અભ્યાસ હતા. એક વખત તો કૃપાદેવી સાથે એક ગામ ઉંદેલ ત્યાં તળાવને કિનારે ધર્મશાળા તે બધા ઉતરેલા. તે કૃપાદેવી ઉતરેલા, બીજી બાજુ બીજા મુમુક્ષુ બેઠેલા. યોગનો અભ્યાસી આવ્યો એટલે કૃપાદેવીને કહે છે માર યોગની બધી વાતો કરીએ. કે પેલા રહ્યા જાવ એની જોડે વાત કરો. શોભા પેલા ડુંગરસિંહ ગોસૈયા પાસે મોકલ્યા. કેમ આવ્યા? આપણે યોગની વાતો કરી કે પ્રેક્ટિકલ અખતરો કરવો છે, પ્રયોગ કરવો છે. પ્રયોગ તો નહીં આવડે. પાછો ગયો. કૃપાદેવી પાછળના મુખ્ય પૂછે છે કૃપાદેવીને કે આપણે ચેલેન્જ ફેંકી તે કરત પછડી લાવ્યા ચાદર એમ ગોચર બેહાડી દીધા અને ગોઠવાડ પોટલું બનાવી તળમાં તરતું મૂક્યું. આ કિનારે તરતું સામે ગયું. એની મેરે ગોઠ છૂટી કોરી પછી ના કિનારે આવ્યા. એ ગોસળિયા સૌભાગ્યને બે આકર્ષણ. આ કૃપાદેવ આ કોણ? છોટે મૂક્યું કૃપા ગોચરા પણ મૂક્યું કે આ સાચા. ટૂંકામાં
ચમત્કાર બતાવે તો યોગ્ય નહીં. આજે બહુ ચમત્કાર બતાવે છે. ચમત્કાર કોક જ છે કે મેં બાકી બધું તમને ભરમાવે છે. અને હોય તો આપણે શું લાભ, આપણને શું? કંકુનો પગનો પડે તો તમારે શા ખપનો? અને આક્ષેપ કરે તો ખેતર ખાતર થાય. તો ભગવાનને શરીર પરસો વળે તો તારું ખેતર પાણી પીવે. એ ચમત્કારો શા ખપના? ચમત્કાર બતાવે તો જ્ઞાની નહીં, ભૂલે ચૂકે તો ચમત્કાર બતાવે તો સારું થયું. તો તે પોત પ્રકાશ મારો વખત નહીં બગડે. ચાલ્યો જઈશ. હું તો આત્મા માટે આવ્યો હતો, તે જો ચમત્કાર બતાવ્યા. તે કોઈ ચમત્કાર બતાવે તો નમસ્કાર પાછા વળી જવું. આત્મા માટે ચમત્કાર એટલે જ્ઞાની પર ચમત્કાર હોય તે બતાવે નહીં, અને બતાવે જ્ઞાની નહીં. ચમત્કાર નતો બતાવતો કેલાલ, નતો બતાવતો મોહમ્મદ છેલ. આ ગઈ પેઢી જ વાત છે. ચાલુ ગાડીએ ચડી ડબ્બા ચડે, આપણે ઘડીએ તો માગે ફેંકી દે. આપણે રડું થયું, મારું ઘડિયાળ કોઈ નખી દીધું. ખીચા આપણે ખીચા હોય આપણને દેખતા તે ઘડિયાળ ફેંકી દીધું ગાડીમાં, ચાલતી ગાડીએ. કેવો ચમત્કાર! ચાલતી ગાડીએ એન્જિન અંદર ગાડીઓ જાય. આ હમણાંની વાત છે, જૂના વખતની નહીં. પણ એ ચમત્કારમાં ફાયદો શું? અને એક વાત એટલી પણ છે, આવી મેરી વિદ્યા જણાવનાર અધોગતિએ જાય. મારા બાપાએ કહેતા હતા, આ મેરી વિદ્યા કહેવાય, એ નરકે જ જાય. ચમત્કાર બતાવ્યો તો ઉપલબ્ધ નથી, હોય પણ ના બતાવે. અને બતાવે તો જ્ઞાની નહીં. જ્ઞાનીને તો આત્મા શું કોઈ મહત્વ છે જ નહીં. ઘૂસડિયાને અભિમાન હતું, કૃપાદુ ઉતાર્યું પછી મેણકે બરમાળ ઓળખાણ થયું નથી. બીજી તેવી કામનાઓથી પોતાની મળી નથી. કે પણ અર્થ દેખાય દ્રષ્ટો મલિન હોય તો તેની સત્મૂર્તિ તે પણ બાય અક્ષરે છે. રઠી મલિન છે એટલે સત્તા તો બતાવતા નથી, વેચ નથી. સાધુ તો વેચવો હતો ને જ્ઞાનીને, અને વેચી બહુ પડી છે. અંદર ગમે તેવું પણ બારદાન દેખાવ સારું હોય છે. અને બારદાન માલ જુદો તો જોવાનું છે. બારદાન ના જુઓ, માલ જુઓ. પણ આજે છેતરાય છે. કોથરો હારો છે પણ બૈઠું છે. સાધુ વેશ છે. સાધુ વેશ હોય, સાધુ ના હોય, બાધુ હોય. એટલે વેચને નહીં વળગો. પણ આ જે છેતરાય છે વેચ થઈને, ભગવાન કપડા પહેર્યા હોય અને કપાળ તેનું ફેંક્યું હોય અને લાલ ગુલાબ શરીર હોય, સાધુ ના હોય. અંદર કેવા કોણ કપટ હોય. વેચી લોકો છેતરાઈ જાય છે. બધા એવા નથી, પણ વેશ હોય તો જ્ઞાન એવું નક્કી નહીં એમ કેવું છે. એ વેશ એ જ્ઞાનનું લક્ષણ નથી. કૃપા વેશ જ નહોતો સાધુનો, પણ જ્ઞાની હતા, પરમાત્મા હતા. કોને મનાય? મનાય કોને મનાય? જેને દ્રષ્ટિ પ્રાપ્ત હોય તેને. આજે ચાર પડરો, એ પડર જેમ નીકળ્યો તેને ઓળખાય, પ્રભુને ઓળખાય.
અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને અપૂર્વ સ્નેહ આવે છે. પ્રભુથી ઓળખી ગયા કૃપાદેવને, જ્ઞાની છે. પછી એનો તને ગમે નહીં, દુનિયા બધી તુચ્છ લાગે, મારું ભગવાન સાધુ વેશ હતો પોતાનો, જૈન સાધુનો, ભર્યું ઘર એમાંથી સાધુ થયેલા, અને વળી પ્રખ્યાત હતા, પણ જ્ઞાન નતું. શું કરે? તે કૃપાદેવ મળ્યા, ઓળખી ગયા. કારણ ગુરુ ખવા ગઢ વૈરાગ, તે ઉદાપુરી તો ભાગ, તેમને તો કઈ સત્સંગ, કેમને તો તે તો કરંગ. પ્રભુ શ્રી ભર્યું ભાદરું ઘર મૂકીને નીકળેલા, ભિખારી નતા, રોટલા માટે નીકળ્યા. પેઢીઓ ગતિથી ધનવાન હતું કુટુંબ. એના વખતમાં પણ જેને ઘેર 700 વીઘો જમીન હતી, વળી જેને ત્યાં કેટલાય તોલા સોનું હતું, 700 તોલા, વળી જેને ત્યાં કેટલા બધા પૈસા હતા, ખંભાતના સરફની પેઢીઓ તરતી હતી. અને વળી પાછા ગર્ભ શ્રીમંત હતા, પેઢીઓ ગતિથી 4 મા વચ્ચે એકલા હતા. એના બાપને પેલી બધ છોકરો નહીં, બીજી પરણ્યા, પેલી તો ગયા જ છે તોય છોકરો નહીં, ત્રીજી પરણ્યા તોય છોકરો નહીં, ચોથી પરણ્યા ત્યારે છોકરો પ્રભુશ્રી. હવે તો એને વૈરાગ હતો, આટલું બધું ઘર ભર્યું તોય રોગ થયો કે રોગ મટી જવો, સાધુ થઈ જવું. પ્રભુશ્રી 4 માં મૂકીને સાધુ થયા. કેટલો વૈરાગ છે બોલો. અને મનમાં નક્કી સાધુ થઈ જવું, સાધુ થઈ ગયા. તોય સાધુ વેચવા થતાંય મન માનતું સંયમ નતો પડતો. એમ થાય આ સાધુ પણ લીધું, પરંતુ મારાથી કોઈ ઉત્તમ સંયમ નથી. કૃપાદેવ મળ્યા ત્યારે સાચો માર્ગ મળ્યો ને માર્ગ બતાવ્યો તેણે. મૂળ વાત તો શું થઈ? અંબાલાને બધા જાણતા, કૃપાદેવ જ્ઞાની છે. તે વાંચતો આપ્યું પુસ્તકમાં, બૌદ્ધિથી પાકે ત્યારે મોક્ષ થાય, ત્યારે કેવું જ્ઞાન થાય. કૃપાદેવ મનમાં થયું બૌદ્ધિથી પાકે ત્યારે મોક્ષ થાય. તે મેં પાકત શું કે મારે ઘર છોડવું પડે, લેર ના કરીએ. કોણ જવાબ આપે? અમારાને કહ્યું કે એક જ્ઞાની પુરુષ છે તો આપવાના છે. પ્રભુ તૈયાર હતા, આવે એટલે પૂછીશું. ત્યાં આવ્યા ત્યારે પ્રશ્ન જવાબ મેળવવા ગયા. ભૌતિકથી ક્યારે પાકે? કૃપા કે પુરુષાર્થ કરે ત્યારે. શાસ્ત્રમાં નથી જેનો જવાબ, એનો જવાબ કૃપા આપ્યો. આ જીવ પુરુષાર્થ કરશે ત્યારે પાકશે, એમને નહીં પાકે. દુનિયાનું કોઈ પણ કામ
ઉઠવા ગતું નથી એની માટે થાય ભવથી બાકી એમને ખેતમ બાજરીનો દાણો વાવીએ તો બાજરી થાય, વગર વાવે થાય? હજુ જે સાંભળ્યું નથી એની માટે થાય. માટીનો ઘડો થાય પણ માટીનો ઘડો એની માટે થયો ક્યાં? એકાદ ઘડો તો બસ છે, ખોણીમાંથી ઘડા નીકળે છે, એકેય દાખલો બન્યો નથી ખોણમાંથી ઘડા નીકળે. ઘડા માટે શું કરવું પડે? માટી લાવવી પડે, કતરીને ભૂકો કરવો પડે, પાણી નાખીને ગૂંથવું પડે અને મુલાયમ કરીને પછી ચાકરત લાવવી પડે અને સૂકવવું પડે, ટપલે ટીપવું પડે અને નીબળ પકવવું પડે. તોય પાછો ટપરા મારે ત્યારે ઘડો થાય. માટીનો ઘડો થાય ના થાય? થાય. પણ એની મેળ નહીં થાય. એમાં જીવનો શિવ થાય, એની મેં કરશે તો થશે, નહીં થાય. રામ થયા તો એમને એમ થયા? પશુ કી પનિયા બને, નરકા કથુર હોય, નરકી નારાયણ હોય, પણ ક્યારે કરે ત્યારે પ્રભુ એમ કરે તો થાય. એટલે પ્રભુ સાચો જવાબ મળી ગયો. અને મળ્યું પછી તો કૃપાનું શું મળ્યું? મારો ભગવાન કે એને ભગવાન જોયા ને જોયું એટલું જ નહીં, બધાને ભગવાન તરીકે ઓળખાવ્યા. ને કેવા ઓળખાવ્યા? કૃપાવતી જોયા નથી અમે, પ્રભુથી જોયા છે. નથી જોયા એવા કૃપાવતીની શ્રદ્ધા મારામાં ખુશી ખાલી પ્રભુથી. કેટલું એના કૃપાવતી ભગવાન જોયા ને કેમ? એને પડર નીકળી ગયા હતા. નથી વખત કારણ પડર શું છે? એટલી બધી દ્રઢ શ્રદ્ધા હતી. કૃપાદેવે કહ્યું અમારા મને વિતરાગમાં બે જોડશો નહીં. હું એને શ્રદ્ધા હતી. શું બોલ્યા? તમે પરમાત્મા છો, ભગવાન છો, એ મારી માન્યતા તમે શિષ્ય ચૂકો કર્યો. કેટલી શ્રદ્ધા! તમારે ઘેર છોકરાના પાણાની દોરી તો પ્રસંગ આવે તો તમે ભગવાન છો. ઘેર છોકરા છે ને તમે ભગવાન છો. વેપાર કરો છો તમે ભગવાન. વેપાર નહીં તો ભગવાન દેખે છે. ઓકે પડર નીકળી ગયા અને ઓકે પડર નીકળ્યા એટલે વેચે ના જોયો, અંદરનો માલ જોયો. આપણે બહારનો જોયો મેળ ના ખાય. ઉપરનો બારદન જોઈને વસ્તુ લઈએ, બીજું નીકળે. ખોણદા જેવી ખાતર હોય પેલું રાસાયણિક ખાતર, અને ચાખ્યા વગર નાખ્યું ચૂરમામાં, એના જેવું દેખાતું હતું પણ ચૂરમું બગડે ઉઠતું. ઓળખ્યા વગર કરે. માલ જોયો. જ્ઞાની માલ જુએ છે, માલ જુએ છે, એનું લેબર નથી જોતા, માર્કો નથી જોતા. બારદોને અંદર શું જોયું? અને જે અંદરના માલને ઓળખે તો છેતરાય નહીં. વેચ જોઈને જ્ઞાની જાણે તો છેતરાય. વેચ જો અંદર માલ નહીં જોયો, પણ જે અંદરનો માલ તો છેતરાય નહીં. ગ્રસ્ત જ્ઞાની હોય બધાના કોક જ કૃપાદેવ જેવા, અને તેને જ્ઞાની તરીકે ઓળખે સીધે છેતરાય. માલ જોયો, માર્કો નથી જોયો. એવા પરમ કૃપાદેવને ઓળખનાર પ્રભુ શ્રી ભગવાન આવે છે. ત્યારે જીવને કોઈ અપોષ નહીં આવે છે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડીએ
આજ ભગવો પછી તો બીજે કઈ ગમે જ નહીં. ઓહો, કે જોયો પ્રભુથી બધું ભૂલી ગયા. એ કૃપાળદેવ, રામ રામ કૃપાળદેવ. હૈયું હનુમાનનું ચીર્યું, દેખાડી રામની મૂર્તિ. એમ કૃપા પ્રભુથીના હૈયામાં કૃપાળદેવ હતા. દેવના મેં ફોટો છે, કૃપાળદેવ દેખાય છે પ્રભુના હૈયા. આટલી બધી પ્રીતિ, આટલો બધો પ્રેમ એના પ્રત્યે બધો કઈ રીતે હતો? પોતે સાધુ છે તે ભૂલી ગયા. કેટલો પ્રેમ! કૃપા ટણકાવે તો ટણકાતા નહોતા. મારો ભગવાન છે, ऐशाना દોડે દોડે આવો છો. ત્યાં બાળ્યો વૈરાગ બાળ્યો તોય જતા. ઓળખી ગયા એટલે ક્યાં છોડે? ઓળખ્યા કે પછી બીજું ગમે તે કર કે તમે ભલે વેચ બદલો અમને છેતરવા, પણ અમે તને ઓળખી ગયા છીએ. કોઈ છોકરું એના બાપનું પાટણ ખેતમ થતો હોય રોટલા બાંધી, ત્યારે તમે કૂતરો આવે ને તો કૂતરે પાછળ જાય, હળે કોઈ પાછળ જાય, લાકડીએ મારે તો પાછળ જાય. કેમ? આ પાછું ખાતો કપડો આપણને મળશે. હળે કોઈ પાછળ ના જાય, કારણ કે એમ પ્રભુ થઈને કૃપાળદેવ હળે કરતા ક્યાં જઈએ અમે હવે? ત્યારબાદ વૈરાગ પડે, પાછળ આવો છો. ખંભાતથી વડવા પેલું રાળ છે, ચોમાસાનો દિવસ. પ્રભુ તે વીર હવે જાય, મારે ભગવાનનું દર્શન કરવું. પણ પાછું યાદ આવ્યું કે સાધુ છું ને, ચોમાસ ના જમી જાય. થોડુંક રહીને પછી સંદેશો મોકલાયો. અંબાલાલ આવ્યા. કેમ તમે આવ્યા? ચોમાસામાં એકદમથી રીતે ગવાય નહીં ને, તેટલા તો હું બહુ છું કે મારે દર્શન કરવું હશે. પૂછ્યા અંબાલાલ ગયા કૃપાળદેવને પૂછવા, મુનિ પાછા જાય. એમણે આજે આચાર ભંગ એને કરવાનો નથી, અને એને બહુ ઈચ્છા તો હું આવું, પણ આ નિયમ તોડવાનો નથી. પ્રભુ રડતા રડતા પાછા ગયા. મેં સારું સાધુનો વેઠ લીધો, બધાને દર્શન થાય, બધાને સત્સંગ થાય, મને નહીં. આ વેશ આડ્યો. શું કહું સાધુ થયો? સાધુપણાના એનું અભિમાન તો નહીં, પણ આડું હાથે દુઃખ લાગે. આટલી અંદર તમન્ના હતી, એક ના વિયોગે રહેવું ઘણું અઘરું હતું. કૃપાળદેવ ઈડર થવાના છે. મુનિઓ દસગા ઈડર ગયા. કૃપાળ જોયા દૂરથી, ઠાકર મોકલે પાછા કાઢો. અહીં છોના માના મરે પછી અહીં આવ્યા. શું કા આવ્યા છે? પાછા ત્યાં જાઓ. કૃપાળ ટ્રેનમાં ગયેલા, આના ટોટિયા ઘસતા ગયેલા ઈડર, તો ટણકાવે છે. પણ પ્રભુ ટણકાતા નથી. હારું જતા રહીશું. પણ એ મૂળ દર્શન કરવાનો એ થઈને આ રેજો તાર. પછી 7-8 દાડા ઉપદેશ આપ્યો તીડો પાર. કૃપાળદેવ ને ભગવાન જોયા હતા. વડવા ગયા તે પ્રભુ તે મુપતિ ફેંકી દીધી. આ મુપતિ મારે જોઈતી નથી. તમારા દર્શન આડી આવે છે. આ મુપતિ પહેરી માટે તમારા માટે ભાઈ નહીં, બધા ગ્રહો મારથી નહીં. તો મુપતિ મારે શું કરવી છે? કેટલો પ્રેમ હતો એના. જેમ ગોપીઓને
ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો તેવો હતો. વોતરી વાગે ગોપીઓ ગોળી ઘેરી થઈ જાય. એમ કૃપાળુને માટે પ્રભુશ્રી ગોળા ઘેરા થઈ ગયા હતા. ભાને પૂરગો સાધુ છું ખબરના ખરા પાઠમાં તેના મુક્ષો રાત્રે ખરા પાઠમાં ભક્તિ કરવા જાય. આમ સાધુ બહાર ના નીકળે રાતે, પણ આને ભક્તિ કરવી રેવાય નહીં. એ જોડે થાય ખરા પાઠમાં 19 દિવસ સુધી ભક્તિ કરી અને નમસ્કાર કરીને ટીચર માથા પડી ગયો. તે દરબાર શરૂ થયો. કેટલો પ્રેમ કૃપાદેવ પ્રત્યે હતો. તમારા ઘરમાં કઈ જોઈએ જ નહીં, તમે જ જોઈએ બસ. સંગાળે બહાર મૂક્યા તો સારું થયું. મારે નિરાશ થઈ, મારે લપ છૂટી. બીજા શું થાય બાપ? મેં સંભાળ મૂક્યો. મારે સંઘને મારે કૃપાવતી જોઈએ. બને દુશ્મન બને દુનિયા તેમના ખૂબ શોભાના. આટલો પ્રેમ હતો. તે મૂર્તિના વિયોગે ઘડીએ કાંઈ ભોગવવું તે પણ તેને વિટમણા લાગે છે. અર્થાત તેમજ ઉદાસીન ભાવે વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ બંને સમાન થયો. મોત આવી હોય તો સારું, મારે બીજો પદાર્થ નહીં જોઈએ, મારે ભગવાન જોઈએ. ગમે તે ચડતી ચીજ પણ મારે મારો પર ભગવાન જોઈએ. એવી રડી લાગી. મારે બીજું ના જોઈએ, એ જોઈએ. એને બીજા પદાર્થના સંયોગ મોત જેવા લાગે. આ સારું સર માર નથી, મારું મોત આવ્યું નથી જોઈતું. પૈસા કે ભર્યા, પૈસા બાર નહીં જોઈતા, મોત આવ્યું. આપણને થાય એની રડ લાગે, બીજું ગમે નહીં. કેવી રડ લાગી છે. અને વળી પાછા બીજા સાધુ હોય કે એમની સાથે ના કે બાપા તમે બોળા છો, આ છોકરાને જ્ઞાની મારી બેઠો પણ છતાંય એમને ભગવાન જોયા છે. શું થાય? અને દરેકને એની પાસે કૃપાવતી જ બતાવ્યા. એને બીજું મોટું લાગતું, કૃપાવતી મહાન લાગે છે. મંત્ર પર કૃપા આપ્યો તે જ આપ્યો. આખી જિંદગી બસ કૃપાવતીની જોડાવત ગાળી છે. અર્થાત તેના વિયોગે ઉદાસીન ભાવે તેમજ વૃત્તિ રાખીને જીવે છે. કૃપાવતીના વિરહમાં જિંદગી ગાળી છે. બીજા પદના સંયોગ અને મૃત્યુ એ બંનેને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે તેનો માર્ગ બહુ નિકટ હોય છે. આવી દશા જ્ઞાની મળ્યા પછી બધું ભૂલી જાય, ઘોડો થઈ જાય. આ ઘોડાનું કામ છે, ખેતરો હાથોનું કામ, ઘોડાનું કામ. અને આ ઘોડો થાય તેમ તો છૂટકો જ નથી. હજુ બીજા બધાનો પ્રીતિ છે, પ્રેમ છે, વાત છે, સ્વાર્થ છે. આ બધું મૂકવું પડશે. ભગવાન મળ્યા પછી બીજું જોઈએ મારે. અંબાલાલ કૃપાની આગળ ખડે પગે ઉભા રહેતા, ઊંઘતાય ન હતા, પોંગો થઈ બેસી રહેતા હતા. અને
એની બધી આજ્ઞામાં તૈયાર, આજ્ઞા પાળામાં તૈયાર. એ કે જ કરતા હતા કે તારે ખાઈને ખાય નહીં. કેવા હતા, ઊંઘ્યા તો છે જ ને મને. બસ એને દિલે કે આ જ ઉત્તમ સાચી શ્રેષ્ઠ કોઈ પદાર્થ નથી એવું લાગે છે આપણને. તો આ સંસારી પદાર્થો વાળા લાગે છે. ને તે નહીં. હનુમાનને હીરાનો આપ્યો મોટો હાર, એક મણકો લાખો રૂપિયાનો કડી ફેંકી દેશે. કેમ? મારા રામ નથી, મારો રામ જોઈએ. એમ પ્રભુને મારો રામ જોઈએ, મારો ભગવાન જોઈએ. આખી જિંદગી તેના વિરહમાં કાઢી છે. બીજો મન મંદિર આણ્યો નથી કોઈ બીજો નહીં. કૃપા દેવ જ મુનિ ગોળા થઈ ગયા હતા. એમાં ગોળું થશે એનું કામ છે. એના વગર જીવવું ના ગમે ને. અને કાગળ લખે કોક દાડો, કોક દાડો કાગળ આવે એકાદ. લોકો વાપો કરે રાતના કાગળ આ કબીધા છે, વેપારના છે, ખેતીના છે, લગ્નના છે. પણ લોકો વાપો કે રાતના કાગળ આયા. તે પ્રભુ છે તો લોકોની ભેગો બંધ થાય નહીં. પાછા નિરાંતે કઈક જંગલમાં જાય અને જોઈને ઓહો મારા ભગવાન મને યાદ કર્યો. ભગવાન કેમ મોતી નાના જેવા અક્ષર છે, ફોડીને મોચે, ફરી મોચે, કરીને મોચે. કેટલો પ્રેમ હતો. લોકો વિરોધમાં હોય તો પણ પોતે કૃપા છોડે. લોકોએ ઘણું કર્યું છે પણ કૃપાને છોડ્યા નથી. અગાઉ કાગળ લખી દે આ મુનિ ભ્રષ્ટ થયા છે, દારૂ પીવે છે શું, રાત્રે ખાય છે શું. રાત્રે કાગળ આવે છે એટલે ભ્રષ્ટ થઈ ગયા. કૃપાદેવને સાચી રીતે ઓળખવામાં જઈ સદવાડ આવ્યા છે. શ્રાવકો નહીં, અન્ય ધર્મીય નહીં. જૈન સહદેવ તો એવું આ નહીં ને તારીને પૂછડું બતાવ્યું. કૃપાદેવ આ કાળમાં અપાદ્ર પુરુષ છે. સાધારણ વ્યક્તિ ના નહીં, આ તો અપાદ પુરુષ છે. એને વેદ તત્વ ભગવાન હતા. એને ગુંઠાણું ના હોદાય. કઈ ગુંઠાણે લોકો ચોથી લીટીમાંથી લાલ ગ્રંથના આગળ વધે જ નહીં. એમ ઓળખે એને કામ થાય, નહીં તો શું થાય. પ્રભુ છે આખી જિંદગી એના વિરહમાં ગાડી છે. એમની સાથેના સાધુઓ પણ ધીરે ધીરે સમજ્યા. આવી દશા જ્યારે આવે છે, જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશામાં માયાની સંગતની બહુ ચમણા મળે છે. માયા ભગનો પ્રેમ કરવા દેતી નથી. અમારું પૈસાનું શું થશે, બંગલાનું શું થશે, ખેતીનું શું થશે. માયા એને બહાર ખસવા દીધી. મને માયા રહેશે. માયા એટલે છેતરનારી. માયા એટલે છેદ નહીં, છતાં દેખાય. કોઈ વિરલો પામશે, કઈ બધા પામતા હોય. પણ એ દશા ધ્યાન બસ આ દશા લેવી જ છે.
તો મંડે એની પાસે માં જ કરવું. એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘરું કરીને થોડા ગમતો પ્રાપ્ત થાય છે. આજે જોઈતું નથી શું વાત કરવી. જે તું જોઈતી ના હોય એ આપણે મફત કોણ લે? જોઈતી નહીં. જેને જોઈતું હોય એની કિંમત કરે, અને જોઈતી હોય તો હોદે વગડે વગડે ફરે અને મારે તારે સંતોષ થાય. ત્યાં સુધી મને સંતોષ ન થાય. જેને પીપાસાઓ અમૃત પાનની કેમ બદવીસ પાન, અમૃતની તરફ લાગી છે, ઝેર પીધે તરફ નહીં છીપે. આ કાળ પરમપદે પરમાત્મા છે એમ માનો. એનો જોટો જગતમાં નથી, એથી મોટો કોઈ નથી. એને શરણે આવી જાઓ. એને પોતે કહ્યું, આપણે કોણ કહેનાર? બીજા શ્રીરામ છીએ. પ્રભુદેવી એ રામ જોયા, એમ મહાવીર જોયા, કામ કરી ગયા. આપણે પણ માર્ગ બતાવતા નહીં. તમે બધાએ હાથ તો એક પ્રકારનું અમને બંધન કરવા મળ્યું છે. તે માટે અમારે શું કરવું? તે કઈ સૂચતું નથી. સદમૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું છે એમાં વાત કરી. જીવતા જાગતા સત્પુરુષને હોત તેમ તો કે બને જ તો બીજે ક્યો થાય તારા? પેલા વૈદ આવે મુસરી દોરી મુસરી વેચનારા, તે ભરણ તમે લાવો ને તેની પર હોય તારી લઈને અહીંથી લઈ લો. એમ કૃપાદેવી પાસે જ છે તો બીજે કઈ લેવા દેવા? તમે કોક શબ્દ કોક નામ કે હોય તે તમે જ છો. પણ એમના મારી પાસે છે કૃપાની પાસે એ પૂર્ણ પુરુષ હતા. એની પાસે આખા જગતને તારવાની શક્તિ હતી. કોણ હતા? અમૃતનો સાગર. એક ટીપુ પર અમર થઈ જાય, આખો સાગર ભરેલો. અમે તો સજ્જમૂર્તિના દાસ છીએ, સરળ છીએ. અમારી એવી અરૂપ દશા પણ ક્યાં છે? જે દશામાં કેવળ અજંતા વર્તે છે પણ પાછા પણ પરીક્ષા કરવા માટે અથવા તો દ્રઢતા માટે કહે છે. અમારું ઉપાયુક્ત પ્રત દેખો તો નહીં દેખતા. અમે વેપારી છીએ, ઉપાધિ વાળા છીએ. ત્યાગ ભાડે વૈરાગ ભાડે પાછળ જેની દ્રષ્ટિ હોય તે બીજા નહીં ઓળખે. આ બે છેલ્લી વાત તો તમારા બધાના માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. અમને બંધન ના કરશો. મારે છૂટું છે, પ્રતિમા નથી જોઈતો. બીજું એક એ જાણો કે અમે તમે અમારે માટે કઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાર તમે જાણો તો તમે વેપારી છીએ. આ વચનો સાંભળીને લાગી આવ્યું. અમને પ્રતિબંધ ના કરશો. દેવ કરજે તો પંચાયત કૃપા દેવને તમારે વેપાર કરો તો પ્રતિબંધ નહીં. આ બધું કરો તો પ્રતિબંધ નહીં. અમે સાધુ તમારી પાસે તો પ્રતિબંધ લાગ્યો. ત્રણ ગોજો ખાય કેટલું? આખું ગામ જમી ગયું અને ગોજો જબર ઘી ખૂટ્યું. જણ જાણમ છે નાખવા જેવું ના કરે એમાં કઈ દઈ આવે તમને મૂકીને. એટલે કૃપાવતી પરમાત્મા છે, નક્કી જ છે.
ઓળખી ગયા તેને વળગ્યા જ છે, બહારનું જોયું જ નથી. દેખડજો તો બહુ જબરી કરી. જાણીને જાણે કીધું કે હમણાં જઈએ ક્યાં? કૃપાલદેવ અમને ઓળખાવશો નહીં. કેમ? કૃપાલદેવને બાહ્ય વેશ નતો, પોતાને ખૂંદતો હતો. જો કે બાહ્ય વેશ ખરેખર કારણ નથી કલ્યાણનો, પણ લોકો તેને જુએ અને બાહ્ય વેશ ન હોય તે જાય તો પાછા પડે. કોઈ કહે જાઓ મુંબઈમાં, જરી બજારમાં ઘણી જગ્યાએ ભગવાન બેઠા દુકાને, જાય તો ગાળો ભણીને પાછો આવે. આ ભગવાન થાય છે. માથે પાઘડી મૂકી છે ને, જોડા પહેર્યા છે ને, પૈસા કમાય છે ને, વેપાર કરે છે ને, પૈસા ગણે છે. આને કેવું મોડેલ કલ્પ્યું છે? સાધુ હોય, લોસ કર્યો હોય, ઉગાડે પગે ચાલતા હોય, એને નક્કી કર્યું આવું હવે તો અહીં દેખાય ને પાછો આવે. અને હું તો પાછો આવતા ગાળો પડે છે ને ભગવાન. એ કૃપાને શું હતું? આમાંથી કોઈ બોધ પામે તો ઠીક છે, પણ પાછો પડે તો ખોટા ખોટું. આ વાળેની ગાય પાછી જાય ક્યાં પાણી પીશે? એટલે કૃપાદેવ પરમાત્મા જ હતા, પણ બાહ્ય વેશ રહેવાથી લોકો તેનાથી પામવાને બદલે રખડપટ્ટી થાય. છૂટવાની જગ્યામાં ક્યાં છૂટવાનો? છૂટવાની જગ્યા એની આગળ મંદો ક્યાં છૂટે? કૃપાદેવ પરમાત્મા જ છે, પણ આ બાહ્ય વેશને લીધે લોકો એના અવગુણ ગાય તો કર્મમાંથી જાય. સુખ આનંદ